ટ્રાઇબલ જે માલિકો છે તમે આપો ને એને જોઈતું હોય. આજે તમે આદિવાસી નથી રહેવા દીધું, આધુનિકતામાં આવી ગયો માણસ. એ જો ભિલિસ્તાન માગતા હોય તો મેં પોતે સર્વે કર્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ ને ઓરિસ્સામાં લગભગ 70 જેટલી વિધાનસભાની સીટો થાય છે. આપો એમને. મેં દાહોદ જિલ્લો આદિવાસીઓ માટે આપેલો, પાટણ જિલ્લો અમારા ક્ષત્રિય સમાજ માટે મેં ડેવલપ કરેલો, આ નર્મદા જિલ્લો નર્મદાની યોજના માટે કરેલો, ગાંધીજીનું પોરબંદર ગાંધીજીને ધ્યાનમાં રાખીને કરેલા. એમ આ ભિલિસ્તાન એમને આપો. આ ડિસેન્ટ્રલાઇઝ છે. પંજાબમાં હરિયાણા જુદું પડ્યું, મહારાષ્ટ્રમાંથી ગુજરાત જુદું પડ્યું. તો આટલા રાજ્યોમાંથી થોડું થોડું જ્યાં એમની બહુમતી હોય ત્યાં આપો ને ભેગા થઈને એમને. હું આદિવાસીઓ માટે અલગ બેટાલિયનના મતનો છું કે માર રેજિમેન્ટ એવી આદિવાસી રેજિમેન્ટ બનાવો. માર્શલ લોકો છે, બિલકુલ હાઇટ બોડી અને ફર્સ્ટ ક્લાસ ફિઝિકલી ફિટ. આપો ને નવી રેજિમેન્ટ એમને. એવી રીતે અલગ ભિલિસ્તાન હોવું જોઈએ અને હું એ મતનો છું.